લંચ બોક્સ લેવાનું? હા. કેવા કાર્ટૂનનું લેવાનું છે? સિંચન. ઘણા બધા ઓપ્શન જોયા પણ દ્રવ્યાનો ફાઇનલી ભાઈ બ્લુ કલર પસંદ આવે. સાઈઝ બરોબર લાગે છે પહેરીને? ફિટ નહીં ને? ના ફિટ બી નથી. ઓકે ફાઇનલ. ફાઇનલ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે મિત્રો. આજના નવા બ્લોગની શરૂઆત થાય છે અમદાવાદથી, જ્યાં થોડી વાર પહેલા અમે ગાંધીનગરથી અમદાવાદ આવ્યા છે, કારણ કે દ્રવ્યાને થાય છે સ્કૂલ ઓપન સોમવારથી, એટલે દ્રવ્યાનું ઘણું બધું શોપિંગ કરવાની હતી, શૂઝ લેવાના હતા, પછી લંચ બોક્સ છે, ટીવી અને વોટર બોટલ ને બધું લેવાનું હતું. એટલે પછી ગાંધીનગરમાં આપણે થોડું વેરાયટી એટલી બધી દુકાનો છે નહીં, એટલે મેં કીધું ચલો ભાઈ અમદાવાદ જતા આવીએ અને બાનંદ દાદાને મળતા આવીએ. તો આજે અમે ગાંધીનગરથી નીકળ્યા હતા, બપોરે જમ્યા પછી નીકળ્યા હતા અને બાના હોસ્પિટલ ગયા, એને પિકઅપ કરી અને પછી અહીંયા અમદાવાદના ઘેર પહોંચી ગયા છે. અને જુઓ તમે બધા અહીંયા રમી રહ્યા છે. દ્રવ્યા નાની બોલ રમે છે. અને જે વલસાડથી આપણે જે કેરી લાવ્યા હતા ને તમારા માટે, કેવી છે કેરી? બહુ મસ્ત છે. હે બહુ મસ્ત. અને લાયા ને ત્યારે તો આ બધી કાચી હતી, પણ હવે 4-5 દિવસમાં હવે ટાઈમ મળ્યો નહીં એટલે પછી પાકી ગઈ છે. બધી પાકી ગઈ છે હવે. બધી હવે ધીમે ધીમે પાકો આવી છે ને એકદમ આમ કેવી આમ સૂંઘીએ તો કેવી એમ કેમિકલ વગરની ઓર્ગેનિક કેરી છે બધી. મસ્ત સુગંધ. વલસાડની ટેસ્ટ. ગુડ આફ્ટરનૂન દ્રવ્યા. ગુડ આફ્ટરનૂન. લંચ બોક્સ લેવાનું? હા. ટિફિન લેવાનું? હા. કેવું લેવાનું? કેવા કાર્ટૂનનું લેવાનું છે? સિંચન. સિનચેનનું લેવાનું છે? હે હા. પણ અમે ડાયરેક્ટ ગયા ત્યારે તો તું ગાડીમાં સૂઈ ગઈ હતી. એટલી બધી ઊંઘ આવતી હતી? હે હા. સારું, ચાલ તો હવે ઊંઘ નથી આવતી ને? ના. હા તો હવે જઈએ પાછા ના. થોડી વાર પછી. હા. સારું, ચાલ થોડી વાર રમી લે પછી જઈએ. ઓકે. હા. તો ગાઈસ અત્યારે બધા લોકો આપણે ચા નાસ્તો કરવા બેઠા છે. જો ચા અને નાસ્તામાં ખાખરા છે, પણ ખાખરા કંઈક અલગ લાગે છે. આ છે નાગલીના ખાખરા. નાગલીના? હા. બરોબર, હેલ્ધી ખાવા એમ ને? એકદમ હેલ્ધી. બરોબર છે. બધા ચા નાસ્તો અત્યારે કરીએ છીએ ને. દ્રવ્ય તારા હાથમાં શું છે? ગણપતિ. એ ગણપતિ લાયા? હા. ગણપતિ તો આજે બર્થડે છે. ગણપતિનો બર્થડે છે એટલે તે પહેર્યું છે? હા. હે હેપી બર્થડે. થેન્ક યુ. ઓકે, ચાલ ફટાફટ ચા નાસ્તો કરી લે, પછી આપણે જવાનું છે હો લેવા માટે. તારું પેલું શોપિંગ કરવાનું છે ને સ્કૂલ બેગનું? ઓકે, તો જઈએ બધું. ઓકે, ફટાફટ ચા નાસ્તો કરી લે. તો ગાઈસ ચા નાસ્તો થઈ ગયો છે ને હવે અમે જઈએ છીએ દ્રવ્યાની બધી વસ્તુઓ લેવા માટે. ફાઇનલી ગાઈસ હવે અત્યારે શોપમાં પહોંચી ગયા છે અને ઘણા બધા ઓપ્શન છે એટલે ભાઈ કન્ફ્યુઝ થવાય છે, પણ હવે દ્રવ્યાને મેઇન તો ગમવું જોઈએ. તો દ્રવ્યા તને કયું ગમ્યું? આટલા તને કાર વાળું છે, પછી જો એક આ છે કાર્ટૂન છે, એક તારા હાથમાં છે, પછી જો આ બાજુ બી છે, એક ભાઈએ બતાવ્યું. તો તને કયું ગમે છે આટલા જોયા એમાંથી? આ જ લેવું છે ફાઇનલ કે બીજું જોવું છે તારે? અને બોટલ. બોટ એમ નહીં, તાર લંચ બોક્સમાં કયું લેવું તારે? આ જ ફાઇનલ હા. કે બીજા જોવા છે? આ ફાઇનલ. ફાઇનલ. હા. કલર ગમે તને? હા. મને આ કલર બહુ ગમે. બ્લુ કલર? હા. ઓકે. તો ગાઈઝ ઘણા બધા ઓપ્શન જોયા પણ દ્રવ્યાનો ફાઇનલી ભાઈ બ્લુ કલર પસંદ આવે છે. ગાઈઝ આપણે લંચ બોક્સ છે એ તો લઈ લીધા. આવા બોટલમાં પાછું કન્ફ્યુઝન થયું છે દ્રવ્યાને. જો બતાવો તો આ કઈ છે તમારા હાથમાં? ઓકે, આ એક છે, આ છે એક ઓપ્શન, એક આ બીજો કલર છે. પણ દ્રવ્યાને ગમી ગઈ છે આ બોટલ. હે ને એ ગમી? કઈ ગમી બોલો? અરે વેટ ગમે શું કરું? કન્ફ્યુઝ? પેલી સરસ. જો બીજી પણ વેરાયટી બતાવે છે ભાઈ. જો આ બાજુ જો વ્હાઈટ કલર છે, પણ વ્હાઈટ ને બીજો કોઈ કલર બતાવો રે. કલરફુલ હોય ને છોકરાઓને તો એવો મજા આવે એમ. વ્હાઈટ કલર તો નહીં મજા આવે એમ. વ્હાઈટ કલર સિવાય બીજો કોઈ હોય ને આમ મલ્ટી કલર હોય, આ તે હોય તો એ ચાલશે. ડેની જો એક આ સારી બોટલ છે. જો આનો આ બી સારી છે, આની અંદર પેલું અહીંયા લગાવવાનું બી આવશે. પણ તને ગમે એ કહી દે. ચલ તને ગમે એ લઈ લઈએ આપણે. વ્હાઈટ જ છે બધી. વ્હાઈટમાં બધી પ્રિન્ટ આવશે ને? કઈ લેવી ત્યાંની બોલ? ફાઇનલ કર જલ્દી. ચાલ. કન્ફ્યુઝ થઈ. હા હા. ફાઇનલ આ છે. એ જ ને તારા હાથમાં છે? હા. ઓકે ચલો ત્યારે એ લઈ લો. તો ગાઈસ લંચ બોક્સ અને જે બોટલ છે એની શોપિંગ તો થઈ ગઈ. દ્રવ્યાને જે ગમતી હતી ને એ જ ભાઈ લીધી છે, કારણ કે પછી ઘેર જઈને પછી એને ગમે નહીં. પછી એને મેં કીધું આ વખતે ભાઈ તને ગમે ને એવું લઈ લે. હવે જઈએ છે શૂઝ લેવા, પણ સખત ટ્રાફિકમાં અત્યારે ફસાઈ ગયા છે. 15-20 મિનિટ થઈ ગઈ, ગાડી હલતી નથી. હવે થોડી મુવમેન્ટ થવા લાગી, પણ જ્યારે અમદાવાદમાં આવીએ ને ત્યારે અમદાવાદમાં તો ટ્રાફિક જ જોવા મળે. અમદાવાદમાં ટ્રાફિક જ હોય. હવે ધીમે ધીમે ગાડી આગળ જાય છે. બાકી 15-20 મિનિટ સુધી અમે તો અહીંયાથી ગાડી સ્ટોપ કરીને ઊભા જ હતા. હવે જોઈએ છે આગળ સિગ્નલ બંધ થાય છે કે આપણે નીકળી જઈએ. જ્યારે 3 થી 4 વાર સિગ્નલ બંધ થશે ત્યારે જ આપણે અહીંથી નીકળી શકીશું, ત્યારે જ આપણો નંબર આવશે. એ સિવાય ઓહો, હજુ તો એક જ વાર થયું છે. 3 વાર ક્યારે થશે? એના માટે હજુ કલાક થઈ જશે. અડધો કલાક ઊભા રહેવું પડશે. ઓહો.
તો ગાઈસ અત્યારે હવે શૂઝ લેવા આવી ગયા છે અને દ્રવ્યાને આ પસંદ આવે છે અને આમાં બીજી કોઈ વેરાયટી તો આવતી નથી. બીજા પછી બોયસ ના આવે, ગર્લ્સમાં તો નહીં આવે ને. હા તો તને આમ સાઈઝ બરોબર લાગે છે પહેરીને? હા ફિટ નહીં ને? ના ફિટ બી નથી ઓકે, ફાઇનલ ફાઇનલ ને? હા તો ગાઈસ હવે દ્રવ્યાની જે શોપિંગ છે એ થઈ ગઈ છે. બધી વસ્તુ સ્કૂલની લેવાઈ ગઈ છે. દ્રવ્યા હેપી? હેપી હેપી? હેપી બધી વસ્તુ લેવાઈ ગઈ ને? હા ઓકે, ચલો ત્યારે ગાઈસ હવે નીકળીએ છીએ ફટાફટ ગાંધીનગર જવા માટે. તો ફાઇનલી ગાઈસ હવે ઘરે પહોંચી ગયા છે અને ઘરે પહોંચીને ભાઈ હાશ એવી ફિલિંગ આવી. એટલી બધી ગરમી હતી, કંટાળી ગયા, ટ્રાફિકમાં એ ફસાઈ ગયા હતા. અને લગભગ આપણો એમ જોવા જઈએ ને તો 1.5 કલાક તો ટ્રાફિકમાં જ જતો રહ્યો. હવે ઘરે આવી ગયા છે અને નિધિ પણ ઓફિસથી આવી ગઈ છે. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. હેલો, જય જલારામ. જય જલારામ. ગુડ ઇવનિંગ. અને ઓફિસમાંથી આવતાની સાથે ફ્રેશ થઈને સૌથી પહેલું કામ નિધિને હોય ને, અત્યારનું રૂટીન જે બની ગયું છે ને એ છે કેરી ખાવાનું. આજો તો કેરી એટલી બધી ભાવે. હા, કેરીની સિઝનમાં તો ખાઈ જ લેવાની હોય ને કેરી, પછી ના મળે. અને એ વલસાડથી આવેલી છે તો પછી ખાઈ જ લઈએ ને. બરોબર છે ભાઈ. ચા લવર છે, ટી લવર, ચા વગર ચાલે નહીં. પણ અત્યારે તો કે ચા ના મૂકો સાઈડમાં ભાઈ. હા, કેરી ખાય છે. અને જો દ્રવ્યા આજે જે શોપિંગ કરીને લાયા ને મમ્મીને બતાવો શું શું વસ્તુ લાયા. આ બોટલ જો આ બોટલ, આ બધું વસ્તુ છે ને દ્રવ્યાએ ફાઇનલ કર્યો. ઘણા બધા ઓપ્શન હતા પણ હવે દ્રવ્યાને જે ગમ્યું ને એ વસ્તુ આપણે ફાઇનલ કરી છે. આજો પેપા પી પેપા પીક. બહુ સરસ છે ચીલ. પછી પેલું બતાવો લંચ બોક્સ બી બધા ઘણા બધા હતા વેરાયટી વાળા. પણ એને કહે કે ભાઈ મારે આ જ લેવું છે. મેં કીધું બીજું લઈ લે, પણ કે ભાઈ મને બ્લુ કલર ગમે છે એટલે ભાઈ મેં કીધું લઈ લે તારી મેચિંગ પસંદ. જ લીધું જ દ્રવ્ય. હા બ્લુ કલર જો તો ચાલી જશે ને આટલું કે મોટું છે નાનું છે? મને થોડું મોટું લાગ્યું. મોટું છે કારણ કે એના બેગમાં weight પ્રમાણે આવશે કે પ્રોબ્લેમ તો નહીં થાય ને? 2 બુક ઓછી મૂકવાની લંચ લંચ બોક્સ લઈ લે, વેરાયટી વાળું લઈ જજે. ઓકે. અને વાળું છે ને એટલે સારું રહેશે. અંદરથી સ્ટીલ વાળું છે. અને શૂઝ એને છે ને લિબર્ટીના. આ એક જ ઓપ્શન હતો. બીજા ભાઈને કીધું બતાવો પણ પછી ભાઈ કે ભાઈ એક જ ઓપ્શન આવશે ગર્લ્સમાં. અને સ્પોર્ટ્સ વાળા આપણે ગયા વખતે લીધા હતા ને જે બોયઝના, તો ટીચરે ના પાડી હતી ને એટલે પછી આ એક જ લીધા. અને એક સાઈઝ મોટી લીધી થોડી એટલે કમ્ફર્ટેબલ. સાઈઝ છે. હા, દ્રવ્યાની સાઈઝ તો મોટી છે. મોટી સાઈઝ છે. મોટી સાઈઝ છે. એક નંબર આ કયો નંબર છે? હા 12 નંબર છે. આ 12 નંબર છે ને, 12 નંબર લીધો. 11 નંબર પહેરાવો ને તો એને અહીંયા જગ્યા નથી રહેતી આ બાજુ. અને 2 વર્ષ પછી તો મારે પણ આવી જશે. ઓકે, આ પ્રમાણેની શોપિંગ કરીએ. સરસ છે. લંચ બોક્સ, બોટલ અને શૂઝ. ઓકે. ઓકે તો ગાઈઝ હવે બેસી ગયા છે જમવા માટે. જમવાની અંદર છે મંચુરિયન, રોટી અને પનીર અંગારા મંગાવ્યું છે. બરોબર ને? હા, અને આજે આમ તો જવાનો બહાર પ્લાન હતો પણ શું કેવું તમારું? ગરમી વધારે છે એટલે પછી ઘરે જ મંગાવી દીધું. હા. શાંતિથી ઘરે બેસીને જોઈએ, ટીવી મૂવી જોઈએ. આજે શનિવાર છે એટલે હા. સેટરડે ની નાઈટ ને સન્ડે ની મોર્નિંગ તમે કીધું તો સેટરડે નાઈટ આજે ફાઇનલી આવી ગઈ. દ્રવ્યા કેવું છે શાક? મસ્ત ટેસ્ટી? તારું ફેવરેટ પનીર. ઓકે ઓકે ચાલો ગાઈસ તો ફટાફટ જમી લઈએ. તો ગાઈસ જમી લીધું છે અને જમ્યા પછી તો એવો પ્લાન હતો કે ધાબા પર આપણે થોડુંક વોક કરવા જઈશું અને ત્યારબાદ આપણે સૂઈ જઈશું. પણ પ્લાનમાં થોડો ટ્વિસ્ટ આવી ગયો. જમ્યા પછી અમે મૂવી જોવા બેસી ગયા પણ મને ખબર નહીં ક્યારે ઊંઘ આવી. તો અડધું મૂવી જોતા હું તો ઊંઘી ગયો. પણ નિધિએ આખું મૂવી જોયું અને દ્રવ્યાને પણ ઊંઘ આવી ગઈ. મને પણ અડધા મૂવીમાં જ ખબર જ ના પડી ઊંઘ આવી ગઈ. ગાઈસ આ જો દ્રવ્યા છે સૂઈ ગઈ છે. તો ચલો ત્યારે વિડીયોને કરીએ છીએ એન્ડ મળીએ છીએ આવતીકાલના નવા વ્લોગમાં. બધા લોકોને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય.